એસજી અપડેટમાં ફરી એકવાર તમારું સ્વાગત છે દોસ્તો। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું 70 અને 80ના દાયકાની હિન્દી અને ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી રજનીવાલાની ફિલ્મોગ્રાફી વિશે। તેમણે તે સમયની ઘણી સુપરહિટ ફિલ્મો આપી। દિલીપ કુમાર, દેવાનંદ, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને તે સમયના અગ્રણી કલાકારો સાથે તેમણે અભિનય કરેલો। ગુજરાતી ફિલ્મોમાં તેમણે રમેશ મહેતા સાથે કોમેડિયન તરીકે અથવા સાઇડ હિરોઈન તરીકે અને નેગેટિવ પાત્ર પણ ભજવેલા। તેમની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો સૌથી પહેલાં 1970માં વેલીને આવ્યા ફૂલ ફિલ્મોમાં નજર આવ્યા। ત્યાર પછી 1972માં કુમકુમ પગલા, 1972માં ઝેર તો પીધા છે જાણી જાણી, 1973માં મોહન ઇન્ટરનેશનલનું કાદુ મકરાણી, 1974માં વથલ પદમણી, 1974માં મારું ફિલ્મનું અમર પ્રેમી શ્રેણી વિજાણંદ, 1975માં ઓખા હરણમાં મહેમાન કલાકાર તરીકે નજર આવેલા, 1975માં મદનચિત્ર મુંબઈનું જોગીદાસ ખુમાણ, સિને ફિલ્મ પ્રોડક્શનનું રામ માંડલિક, 1975માં પ્રભવની પ્રીત ફિલ્મમાં જોગેન કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં નજર આવેલા, 1977માં ભાભી ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવેલું, 1977માં બોહરા ઇન્ટરનેશનલનું જય ખોડિયારમાં, શ્રી જલારામ ચિત્ર મંદિરનું ચૂંદડીનો રંગ, રામાનંદ સાગરનું વીર માંગડાવાળો, 1977માં મધુ માલિની સાથે ડૉક્ટર રેખા ટીવી ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડનું જન્મ જન્મના સાથી, 1977માં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે અલામણ જેઠવો, 1977માં ઘેરે ઘર માટીના ચૂલા, હિમાંશુ ફિલ્મ મુંબઈનું લાખેણી લાજ, 1977માં ખાપરો ઝવેરી, શ્રી જલારામ ચિત્ર મંદિરનું રૂપાદે માલદે, રાજેશ્વરી ફિલ્મ અમદાવાદનું સોરઠિયાની સોણ, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે સોન કંસારી, 1978માં ભગત ગોરો કુંભાર, 1978માં બોહરા ઇન્ટરનેશનલનું દાદા ખેતરપાળ, જય અંબિકા દેવી જય મહાકાળી પ્રોડક્શનનું કેસર ભીના, 1978માં બોહરા ઇન્ટરનેશનલનું માણેક થંભ અને પાટડી પરમાર, 1978માં નારીતુ નારાયણી, વિજય ફિલ્મ ઇન્ટરનેશનલનું મોટા ઘરની વહુ, જૈમિની ચિત્ર મદ્રાસનું વેરની વસૂલાત, 1978માં ચિત્રકુંજ મુંબઈનું વીણા વેલી, નરેશ કનોડિયા અને સ્નેહલતા સાથે તમે રે ચંપોને અમે કેળ, વિક્રમ ગોખલે અને સુષ્મા વર્મા સાથે આપો જાગરો, 1979માં સ્નેહલતા અને વિક્રમ ગોખલે સાથે કોઈનું મીંઢુળ કોઈના હાથે, અસરાની અને રીટા ભાદુરી સાથે મા તે માં, 1979માં મનહર દેસાઈ અને અંજના મુમતાઝ સાથે લંકાની લાડીને ધોધાનો વર, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે પીઠ ખાંડાની ધાર, 1979માં ભારત ફિલ્મ રાજકોટનું પારકી થાપણ, અરવિંદ ત્રિવેદી અને મલ્લિકા સારાભાઈ સાથે શંકર પાર્વતી, 1979માં રૂપલી દાંતનવાળી ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે નજર આવેલા, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે વીર પસલી, સૂરજ ચંદ્રને સાખે અને વહુએ વગોડ્યો મોટા ખોરડામાં નજર આવેલા, 1980માં ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતા સાથે ચિતડાનો ચોર, પદ્મા રાણી સાથે ભક્ત શ્રી રાણીમાં રૂડીમાં, બોહરા ઇન્ટરનેશનલનું ભક્ત પ્રહલાદ, જય ફિલ્મ રાજકોટનું ભક્ત પીપાજી, નરેશ કનોડિયા અને મલ્લિકા સારાભાઈ સાથે ભાથીજી મહારાજ, વિદ્યાસિંહ અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જીવી રબારણ, કેકે એન્ટરપ્રાઇઝ મુંબઈનું કોઈના લાડકવાયા, 1980માં ખોરડાની ખાનદાની ફિલ્મોમાં રણજીત રાજ સાથે મહેમાન કલાકાર તરીકે નજર આવેલા, 1980માં કિરણ કુમાર અને રીટા ભાદુરી સાથે કરો કંકુના, 1980માં અપ્સરા ફિલ્મ ભાવનગરનું નમણી નાગરવેલ, અસરાની અને સુષ્મા વર્મા સાથે સાચું સગપણ, 1980માં શ્રીનાથજી પ્રોડક્શનનું સુખમાં સૌ દુઃખમાં વહુ, 1981માં શ્રી ત્રંબકેશ્વર મુંબઈનું ચાંદો ઉગ્યો ચોકમાં, અવણ ચિત્ર મુંબઈનું ગજરા મારું, કિરણ કુમાર અને રીટા ભાદુરી સાથે જાગ્યા ત્યાંથી સવાર, અસરાની અને સુષ્મા વર્મા સાથે હીરો ધોધે જઈ આવ્યો, 1981માં અસરાની અને રીટા ભાદુરી સાથે નસીબદાર, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે મેહુલો લુહાર, અરુણા ઈરાનીની રણચંદી ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે નજર આવેલા, 1981માં રણજીત રાજનું ગુજરાતી ભાષાના રામાયણમાં તે જોવા મળેલા, 1981માં અસરાની અને રાગીણીની ફિલ્મ વહેતા આંસુ વહુના, 1982માં ભગવાન સ્વામિનારાયણ, 1982માં અરવિંદ ત્રિવેદી અને અંજના મુમતાઝ સાથે ભગત મૂળદાસ, મનહર દેસાઈ અને રણજીત રાજ સાથે મહાસતી સાવિત્રી, સુષ્મા વર્મા અને અરવિંદ કુમાર સાથે પુત્રવધુ, જે એન્ટરપ્રાઇઝ મુંબઈનું પ્રેમ લગ્ન, 1982માં જ્યોતિ ઇન્ટરનેશનલનું રેતીના રતન, નરેશ કનોડિયા અને સુષ્મા વર્મા સાથે વટ વચનને વેર, 1983માં હર હર મહાદેવ ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે જોવા મળેલા, રીટા ભાદુરી અને અરવિંદ કુમાર સાથે મૈયરની ચૂંદડી, 1983માં
કીર્તિકલા કેન્દ્ર મુંબઈનો પાલવડે બાંધી પ્રીત, કિરણ કુમાર અને સુષ્મા વર્મા સાથે રસ્તાનો રાજા, ઉપેન્દ્ર ત્રિવેદી અને રીતા ભાદુરી સાથે વાછરા દાદાની દીકરી, 1983માં એફઆઈ ફિલ્મ કમ્બાઈનનું વેરના વરામણા અને તે જ સાલ નરેશ કનોડિયાની ફિલ્મ મરણના માંડવામાં પણ તે દેખાણા. 1984માં અત્યારના સમયે દુર્લભ ગણાતી ફિલ્મ અબિલ ગુલાલ, 1984માં રીટા ભાદુરી સાથે દેયર ભોજાઈ, રીટા ભાદુરી અને અરવિંદ કુમાર સાથે માં મને સાંભળે રે, મહેન્દ્ર મૂવી મુંબઈનું નાગમતી નાગવાડો, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે મચ્છુ તારા વહેતા પાણી, આરજે પિક્ચર્સ મુંબઈનું મહાસતી મદાલસા, સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે સાજણ સોનલ દે, 1984માં શ્રી અંબિકા ફિલ્મ મુંબઈનું તુલસી વિવાહ, 1984માં સોગંદ તારી રાખડીના ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે દેખાણા, 1985માં સ્નેહલતા અને રણજીત રાજ સાથે જય ચંડી ચામુંડા, બોહરા ઇન્ટરનેશનલનું દેવલ દેવાયત, 1985માં અદી ઈરાની અને બંદીની સાથે ચૂંદડીની લાજ, જય જય આશાપુરા ફિલ્મ રાજકોટનું જવાનીના ઝેર, 1985માં સગાસૌ સ્વાર્થના ફિલ્મોમાં નારાયણ રાજકોર સાથે મહેમાન કલાકાર તરીકે દેખાણા, વિક્રમ ગોખલે અને અંજના મુમતાઝ સાથે વિક્રમ બેતાલ, 1986માં જયશ્રી ટી અને રણજીત રાજ સાથે મારો રસિયો સાજણ, ડીકે ફિલ્મ રાજકોટનું કન્યા વિદાય, અદી ઈરાની અને રાગિણી શાહ સાથે શેતલ તારા ઊંડા પાણી, 1987માં જયશ્રી ટી અને અદી ઈરાની સાથે જનેતાના સોગંદ, શ્રી યોગી ફિલ્મ ગોંડલનું પાનેતર, નરેશ કનોડિયા અને જયશ્રી ટી સાથે મારી લાજ રાખજે વીરા, 1988માં અદી ઈરાની અને સાહિલા દત્ત સાથે રામદેવ પીરનો વિવાહ, શિવાની ઇન્ટરનેશનલનું 16 સોમવાર, 1989માં નરેશ કનોડિયા અને દીપિકા શિખલિયા સાથે જોડે રેજો રાજ, બાલધુરી અને પ્રિયંકા સાથે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, સમીર રાજડા અને અસ્મિતા દેશપાંડે સાથે ભાથીજીના મંદિરીએ, 1991માં રીટા ભાદુરી અને પરેશ રાવલ સાથે પારકી જણી, 1991માં રણજીત રાજ અને સુનૈના સાથે ઓખા હરણ, 1985માં શ્રીકાંત સોની સાથે માળી જયાનું મામેરું, રોમા માણેક અને ગજેન્દ્ર ચૌહાણ સાથે બાબા રામદેવ પીર, શર્મિલી રાજ અને રણજીત રાજની ફિલ્મ રસિયો વાલમ, 1996માં સંગીતા જોશી સાથે મારા દેશની ધરતી, 1997માં જીત ઉપેન્દ્રની ફિલ્મ પ્રતિજ્ઞા, 1998માં નરેશ કનોડિયા અને અરુણ ગોવિલની ફિલ્મ વટનો કટકો, 1999માં સુલક્ષણા ખત્રી અને માજિદ ખાન સાથે મીરા દાતાર, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે ઓહો કેટલો સારો મારો વર, સાલ 2000માં જીતેન કુમાર અને રાજશ્રી સાથે ચૂંદડીની લાજ, સ્નેહલતા અને અરવિંદ ત્રિવેદી સાથે કડવા ચોથ, સુધા ચંદ્રન અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મા તારા હૈયાના હેત, 2001માં અરવિંદ કિરાડ અને રીટા ભાદુરી સાથે વાગી પ્રેમ કટારી, 2002માં શર્મિલી રાજ અને હિતેન કુમાર સાથે દીકરી ડોલરિયા દેશની, 2002માં રોમા માણેક સાથે ગોરમાનો વર્ગ કેસરીઓ. તો દોસ્તો આ હતી તેમની ગુજરાતી ફિલ્મ. હવે તેમના ટીવી સિરિયલની વાત કરીએ તો રામાનંદ સાગરની રામાયણ અને ઉત્તર રામાયણમાં લવકુશમાં તે માતા સુમિત્રાનું પાત્ર ભજવેલું અને વિક્રમ ઓર બેતાલ સિરિયલમાં અલગ અલગ પાત્રમાં નજર આવેલા. હવે તેમની હિન્દી ફિલ્મની વાત કરીએ તો 1971માં 7 સવાલ યાની હાથીમાં તેમાં નજર આવેલા. તેના પછી 1972માં આ સબસે બડા સુખમાં ઉર્વશીનો રોલ કરેલો. 1973માં મેરા દેશ મેરા ધર્મ મેં મેરીનું પાત્ર ભજવેલું. 1973ની ફિલ્મ સબકમાં રાધા તરીકે દેખાણા અને તે જ સાલ અલમ મીરમાં પણ તે નજર આવેલા. 1973માં બસ્તી ઓર બજારમાં બિજલી અને ગદાર ફિલ્મમાં ડાન્સર તરીકે નજર આવેલા. 1973ની ફિલ્મ યુવાનમાં પણ તે દેખાણા. 1974માં અમર શહીદ ભગતસિંહમાં પણ તે નજર આવેલા. 1974ની ફિલ્મ રોટી કપડા ઓર મકાન તેની ખૂબ જ જાણીતી ફિલ્મ રહી અને તે જ સાલ પ્રાણ જાય પણ વચન ન જાય ફિલ્મમાં પણ તે નજર આવેલા. ત્યાર પછી 1974માં ચોકીદાર અને 1975માં શ્રી સત્યનારાયણ મહાપૂજા જતી એ 12નો વર્ષ અને 1975માં જય સંતોષીમાં ફિલ્મોમાં ગીતા તરીકે નજર આવેલા. 1977માં 10 નંબરી ફિલ્મમાં મુझे ડર લગતા હે સોંગ પર ડાન્સ કરેલો અને જાનેમન ફિલ્મમાં ચમેલીનું પાત્ર ભજવેલું અને તે જ સાલ મેં પાપી તું ભક્ષણ હારમાં રજની તરીકે દેખાણા. 1977માં શેરપુત્તરમાં બંટીનો પાત્ર ભજવેલું અને લચ્છી ફિલ્મમાં પ્રીતમની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવેલું અને તે જ સાલ 16 શુક્રવાર ફિલ્મોમાં ચંપાબાઈ તરીકે દેખાણા. 1978માં 1000 હાથ અને નાગ દેવતા ફિલ્મોમાં દેખાણા. 1979માં બદમાશો કા બદમાશ અને કુંવારા મામા ફિલ્મોમાં ડાન્સર તરીકે નજર આવેલા. 1980માં બદલા ઓર બલિદાન આઈ તેરે યાદ સરદાર ગદારમાં તે નજર આવેલા અને ત્યાર પછી 1981
1981માં શીતળા માતા ફિલ્મમાં ભાગ્યવતીનું પાત્ર ભજવેલું. 1982ની સુપરહિટ ફિલ્મ શ્રીમાન શ્રીમતીમાં મિસ વર્માનું પાત્ર ભજવ્યું અને તે જ સાલ મેને જીના શીખ લિયામાં મિસ ઝુનઝુનવાલાનું પાત્ર ભજવેલું. 1983માં રૂપ સુગંધિતા અને 1984માં સિંદૂર કા દાન અને તે જ સાલ દૂજા વિવાહમાં આ શીતલનું પાત્ર ભજવેલું. 1985માં સાહેબ ફિલ્મમાં કમલની પત્નીના રોલમાં નજર આવેલા. 1985માં મહાસતી તુલસીમાં સબીલીનું પાત્ર ભજવેલું. 1986માં તુમ્હારે સૈયારે, કાલા ધંધે ગોરા લોગ, ચબલકા બાદશાહ અને વિક્રમ વેતાલ. ત્યાર પછી 1987માં પ્યાર કે કાબિલમાં રીટા તરીકે નજર આવેલા અને ધોખા ફિલ્મમાં મેમ સાહેબ તરીકે દેખાણા. 1988માં અવસર, ગીતા કી સોગંદ અને ચિંતામણી સુરદાસ ફિલ્મમાં નજર આવેલા. 1989માં નાગ નાગિન અને 1990માં કોલેજ ગર્લ અને રાજસ્થાની ફિલ્મ દાદા શ્રી લાડલીમાં નજર આવેલા. 1990માં બંધ દરવાજા ફિલ્મમાં પ્રતાપની માસીનું પાત્ર ભજવેલું અને તે જ સાલ દંગા ફરસાદ અને ઓર ગાંડી જેવી ફિલ્મોમાં દેખાણા. 1991માં આજ કા ઇંતજામ અને જીવનદાતા અને લખપતિ ફિલ્મોમાં નજર આવેલા. ત્યાર પછી 1992માં ઇન્સાન બના શૈતાન, અપરાધી અને શ્રી કૃષ્ણ ભક્ત નરસિંહ. ત્યાર પછી 1993માં બાઘી સુલતાન અને ફૂલ. 1994માં ચુંબન ફિલ્મોમાં દેખાણા. 1995માં કાલા સચ અને માકી મમતા ફિલ્મોમાં નજર આવ્યા. 1996માં ચાહત, દરાર અને હમ હે ખલનાયક. 1997માં અવાજ કંદ, જય માં લક્ષ્મી અને ઘૂંઘટમાં નજર આવેલા. 1998માં બેવફા કાતિલ અને 1999માં હવેલી કે પીછે ફિલ્મોમાં દેખાણા. તો દોસ્તો આ હતી રજની બાલાની અત્યાર સુધીની ફિલ્મોગ્રાફી. દોસ્તો તમને આમાંથી કઈ ગમે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કોઈ ફિલ્મનું નામ લેતા ભૂલાઈ ગયું હોય તો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.